तो હવે આપણે ચેપ્ટર નંબર 5 દ્રવ્યની અવસ્થાઓમાં આજના પીરિયડમાં દાખલાઓ ગણવાના છે. સ્વાધ્યાયના કેટલાક દાખલાઓ, જેમાં પહેલું આપ્યું છે સ્વાધ્યાયનો 5.4. તો ચોપડી અને કેલ્સી સાથે લઈને બેસજો. જુઓ 5.4. 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને વાયુના એક ઓક્સાઇડની ઘનતા 2 બાર દબાણે છે તે 5 બાર દબાણે રહેલા ડાયનાઇટ્રોજન જેટલી જ છે. એટલે એક બાજુ તમારે ઓક્સાઇડ આપેલું છે અને બીજી બાજુ તમને આપેલું છે ડાયનાઇટ્રોજન એટલે કે N2. હું ડાયનાઇટ્રોજનને ઘટક 2 તરીકે લઈ લઉં અને આને 1 તરીકે લઈ લઉં. એટલે ઓક્સાઇડના જે પણ ડેટા છે એને 1 તરીકે દર્શાવીશ, આને 2 તરીકે દર્શાવીશ. તો તમારે ઓક્સાઇડનું આણ્વીય દળ શોધવાનું છે. ચલો, ઓક્સાઇડ માટે દબાણ P1 કેટલું આપ્યું છે? 2 બાર. નાઇટ્રોજન માટે તમને દબાણ એટલે એને P2 લઈ લેશું, કેટલું આપ્યું છે? 5 બાર. બંનેની ઘનતા સમાન છે. ક્લિયર? ડી એ અચળ થઈ જશે અહીંયા. ચલો, ઓક્સાઇડનું આણ્વીય દળ એટલે તમારે અહીંયા M1 શોધવાનું છે, જ્યારે અહીંયા M2 નાઇટ્રોજનનું આણ્વીય દળ તો આપણે જાણી શકીએ. 1 નાઇટ્રોજન હોય તો 14 થશે પરમાણુ ભાર, 2 હોય તો 14 2 28 ગ્રામ પ્રતિ મોલ. ક્લિયર? તાપમાન તમને આપ્યું છે 0 ડિગ્રી સેલ્સિયસ. તો પહેલી વસ્તુ તમારે અહીંયા આ બંને વચ્ચેનો રિલેશન લાવવો પડે. મેં તમને અગાઉ પણ આદર્શ વાયુ સમીકરણમાં સમજાવ્યું છે. ફરીથી અહીં એક વખત આપણે સમજીએ કે પીવી બરાબર શું થશે? NRT. ચલો, N એટલે મોલ, મોલ એટલે શું થશે? દળ છેદમાં અણુભાર. આ અણુભારને સામે લઈ જાઉં છું, કદને નીચે લાવો. તો P ઇન્ટુ M બરાબર M/V RT. ચલો, M/V દળ અપોન કદ, એને શું લખાય? ઘનતા. એટલે P ઇન્ટુ M બરાબર DRT. હવે સાંભળજો, D એટલે ઘનતા, બંને માટે ઘનતા સમાન છે એટલે અચળ થઈ ગયું. R એટલે વાયુ અચળાંક, એ પણ બંને માટે અચળ જ હોય. T એટલે તાપમાન, બંને માટે 0 ડિગ્રી છે એટલે અચળ થઈ ગયું. તો અહીં લખી શકાય ઉપરના સમીકરણમાં DRT એ કેવું છે? અચળ છે. આ DRT ત્રણે વસ્તુ અચળ છે એટલે હું શું લખી શકું? PM બરાબર અચળ. ચલો, બંને વાયુ માટે લઈ લો એટલે P1 M1 બરાબર અચળ. એવી જ રીતે શું થશે? P2 M2 બરાબર અચળ. બંનેને સરખાવી દો. P1 M1 બરાબર P2 M2. તમારે ગણવાનું છે M1. M1 ને સૂત્ર કરતા કરો તો M1 બરાબર P2 M2 અપોન P1. P2 કેટલા છે? 5. M2 કેટલા છે? 28. અને P1 કેટલા છે? 2. તો હવે આનું સાદું રૂપ આપો. તો મિત્રો જવાબ આવશે અહીંયા 70 ગ્રામ પ્રતિ મોલ. આ થઈ ગયું M1. M1 એટલે શું શોધવાનું હતું? ઓક્સાઇડનું આણ્વીય દળ થશે 70 ગ્રામ પ્રતિ મોલ. ચલો, હવે આગળ જઈએ છીએ. એક્ઝામ્પલ નંબર 5.5 સ્વાધ્યાયનો 5.5. એક આદર્શ વાયુ A ના 1 ગ્રામનું દબાણ, એટલે અહીંયા આપણે પહેલા તો વાયુ A લખીએ, એનું 1 ગ્રામ છે એટલે W A બરાબર 1 ગ્રામ લીધું. અને એનું તાપમાન તમને આપેલું છે T, બંને માટે અચળ જ છે 27 ડિગ્રી સેલ્સિયસ. તાપમાને દબાણ કેટલું જણાય છે? એટલે પ્રેશર ઓફ A બરાબર 2 બાર જણાય છે. હવે બીજા આદર્શ વાયુ B ને
2 ગ્રામ લઈને તે જ પાત્રમાં નાખવામાં આવે એટલે વાયુ બી WB એનું 2 ગ્રામ છે, તાપમાન તે જ તાપમાન છે એટલે T બરાબર તાપમાન અચળ જ છે 27 ડિગ્રી, તે જ ફ્લાસ્કમાં દાખલ કરવામાં આવે અને પીબી તો દાખલ કરવામાં આવે ત્યારે કુલ દબાણ કેટલું થાય છે 3 બાર. હવે વિચારજો, ઓલરેડી આ એક પાત્ર છે જેની અંદર એ વાયુ ભર્યો ત્યારે દબાણ એનું હતું 2 બાર. હવે વાયુ આની અંદર બી ભર્યો અને કુલ દબાણ થયું 3 બાર. તો આ બી વાયુનું દબાણ કેટલું લખી શકાય? 3 - 2 લખાય. ટોટલ 3 થયું, પહેલા હતું કેટલું 2 એટલે બી નું દબાણ કેટલું હશે 1 બાર. તો હું એ લખી શકું 3 - 2 બરાબર 1 બાર. ચલો આગળ. તો તેમના આણ્વીય દળ વચ્ચેનો સંબંધ આપો. આપણે અહીંયા આણ્વીય દળ વચ્ચેનો સંબંધ આપવાનો છે. તો આદર્શ વાયુ સમીકરણનો જ અહીંયા આપણે ઉપયોગ કરીશું. બરોબર, થોડી વસ્તુ આ જ પ્રમાણે છે. ક્લિયર? તો જુઓ, આણ્વીય દળ વચ્ચેનો સંબંધ આપવાનો છે એટલે MA અને MB. ચલો, આનું આણ્વીય દળ MA રાખવું અને બી વાયુનું આણ્વીય દળ શું રાખવું? MB રાખવું. હવે તમે બંને માટે આદર્શ વાયુ સમીકરણ મુજબ પ્રેશર શોધી નાખો એટલે આવી રીતે લખાય PA બરાબર મોલ NRT/V. એટલે હું મોલની જગ્યાએ ન ખ્યાલ આવે તો જો એક વખત અહીંયા ઉપર બતાવું. PV બરાબર NRT લખાય. ચલો, P બરાબર N એટલે મોલ, WRT છેદમાં M × V. આ વિછેદમાં આવી ગયું. P નું P, V અહીંયા છેદમાં, N ની જગ્યાએ વજન છેદમાં અણુભાર અને RT નું RT. તમે વાયુ A માટે લખો ઉપરનું સમીકરણ તો શું લખાય? PA બરાબર WA/RT/MA × V. ચલો, વાયુ B માટે લખો તો શું લખાય? PB બરાબર WB/RT/MB × V. બંનેમાં RT/V અચળ છે. બરોબર. હવે તમારી પાસે PA ની કિંમત છે, PB ની કિંમત છે, WA ની કિંમત છે, WB ની કિંમત છે, તો MA અને MB વચ્ચેનો સંબંધ મળી જાય. આને સમીકરણ નંબર 1, સમીકરણ નંબર 2. તો સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા તો હું શું લખી શકું? PA/PB બરાબર PA એટલે WA/RT/MA/V. ચલો, અહીંયા હું PB લખું છું. PB માં શું થશે? WB/RT અને છેદનો છેદ અંશમાં જશે MB/V. તો આ V થી V કટ, RT થી RT કટ, વેલ્યુ મૂકી દો. PA કેટલું છે? 2. PB કેટલું છે? 1. WA કેટલું છે? 1 ગ્રામ. MA આપણે રિલેશન જોવાનો છે, MB નું MB જ, અને WB કેટલું છે? 2. એટલે આ સામે લઈ જાઓ એટલે શું થશે? MA અને આ 2 × 2 = 4 બરાબર MB. તો આ થઈ ગયો રિલેશન. બરાબર, 4 ટાઈમ MA બરાબર MB. લખી નાખો આ બંને દાખલાઓ. જો હવે સ્વાધ્યાયનો 5.7 9 ડેસીમીટર ઘનના ફ્લાસ્કમાં એટલે કદ બરાબર આપ્યું છે 9 ડેસીમીટર ઘન, 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, 27 + 273 7 ને 3 10 વધી આવી 1 300 કેલ્વિન તાપમાન થશે. 3.2 ગ્રામ મિથેન એટલે 2 વાયુ આપ્યા છે. પહેલું એક આપ્યું છે મિથેનનું દળ
3.2 ગ્રામ અને કાર્બન ડાયોક્સાઇડનું દળ 4.4 ગ્રામ હોય તો બંનેના મિશ્રણ વડે કેટલું દબાણ ઉત્પન્ન થશે આ વસ્તુ તમારે અહીંયા શોધવાની છે, બરોબર. તો જો તમારે આપણે જે છેલ્લા પિરિયડની અંદર ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ ભણ્યા એ પ્રમાણે ગણતરી કરવાની. મિથેન વાયુ 1, કાર્બન ડાયોક્સાઇડ વાયુ 2. ચલો મિથેનનું અણુભાર પહેલા લખીએ. તો મિથેન એટલે શું થશે? CH4 કાર્બનનું 12 વત્તા 4 હાઇડ્રોજનનું 16 ગ્રામ પ્રતિ મોલ થશે. ચલો એવી રીતે CO2 નો અણુભાર કેટલો થશે? 44 ગ્રામ પ્રતિ મોલ. કાર્બન ડાયોક્સાઇડ નો ગણતરી કરો એટલે 44 મળે તમને. હવે આપણે શું કરીએ? આ બંનેના મોલ શોધી દઈએ. તો હું અહીંયા મિથેનના મોલ એટલે કે NOCH4 બરાબર મિથેનનું દળ 3.2 અપોન મિથેનનો અણુભાર 16. એવી જ રીતે અહીંયા કાર્બન ડાયોક્સાઇડના મોલ એટલે કે NOCO2 બરાબર કાર્બન ડાયોક્સાઇડનું દળ 4.4 અપોન અણુભાર 44. હવે આનું સાદુરૂપ કરવાનું છે. તો અહીંયા જવાબ આવશે 0.2 જ્યારે અહીંયા જવાબ આવશે 0.1. બંનેના આપણે મોલ શોધી દીધા. હવે તમારી પાસે ડાલ્ટનના આંશિક દબાણનું સૂત્ર હતું આવું, પી કુલ બરાબર કુલ મોલ ઇન્ટુ RT બાય V. આવું સૂત્ર આપણી પાસે હતું. કુલ મોલ એટલે આ બંને મોલનો સરવાળો. તો તમે અહીં શું લખી શકો? 0.3 R. તો જો એ ડેસીમીટર ઘન એટલે લીટર જ થાય એટલે R ની કિંમત લેવાની થાય 0.08314 બાર ડેસીમીટર ઘન મોલ -1 કેલ્વિન -1. ટેમ્પરેચર 300 કેલ્વિન અને કદ આપ્યું છે 9. બસ આનું સાદુરૂપ આપો. તો અહીંયા તમને ટોટલ પ્રેશર મળશે 0.8314 પી કુલ. એકમ શું આવશે? એનો બાર આવશે. તો આ થઈ ગયો દાખલો તમારે ડાલ્ટનના આંશિક દબાણના નિયમને આધારિત 5.7. પછી જો તમે આને બારમાં લખ્યું છે, મારે ધારો કે પાસ્કલમાં રૂપાંતર કરવું છે તો આવી રીતે લખી શકાય 0.8314. 1 બાર એટલે 10⁵ પાસ્કલ. એટલે આને તમે આવી રીતે પણ લખી શકો 8.314 ઇન્ટુ 10⁴ પાસ્કલ. ચોપડીમાં પાછળ આવો આન્સર આપ્યો છે. આ પણ સાચો છે, આ પણ સાચો છે. તો આ થઈ ગયો 5.7 સ્વાધ્યાયનો. હવે જો આના જેવો સેમ એક દાખલો 5.15 પહેલા ગણીએ છીએ. સેમ મેથડ છે. સ્વાધ્યાયનો 5.15. જો રકમ વાંચો. 8 ગ્રામ ડાયોક્સિજન અને 4 ગ્રામ ડાયહાઇડ્રોજનનું મિશ્રણ છે આપણી પાસે. O2 અને બીજું છે N2. O2નું વજન 8 ગ્રામ આપેલું છે. N2નું વજન 4 ગ્રામ આપેલું છે. બંનેનું મિશ્રણ જેમાં ભરેલું છે એનું કદ છે V બરાબર 1 ડેસીમીટર ઘન અને T એટલે તાપમાન આપ્યું છે 27 ડિગ્રી સેલ્સિયસ પ્લસ 273 કરો એટલે 300 કેલ્વિન. તમારે ગણવાનું છે કુલ દબાણ પી કુલ શોધવાનું છે અને R ની કિંમત પણ આપેલી છે. ચલો
દાખલો સેમ છે. પહેલું કામ શું કરીશું, આપણે બંનેનો અણુભાર શોધીશું. જેવી રીતે અહીંયા બંનેનો અણુભાર લખ્યો હતો એવી જ રીતે અણુભાર અહીંયા લખીએ. એક ઓક્સિજન હોય તો 16, 2 છે એટલે 16 દુ 32. નાઇટ્રોજન માટે 14 દુ 28. હવે શું કરવાનું, બંનેના પહેલા તો મોલ શોધવાના. ડાયઓક્સિજનના મોલ એટલે NO2 બરાબર ઓક્સિજનનું વજન છેદમાં ઓક્સિજનનો અણુભાર. ઓક્સિજનનું વજન છે 8 છેદમાં અણુભાર છે 32. આવી જ રીતે તમારે ડાયહાઇડ્રોજન માટે શોધવાનું. તો ડાયનાઇટ્રોજન છે. એક જ મિનિટ. જો અહીંયા ભૂલ થઈ ગઈ છે. આપણને ડાયહાઇડ્રોજન આપ્યું છે એટલે H2 લેવાનું થશે. અહીંયા પણ H2, આ પણ H2, આ H2 લ્યો એટલે અહીંયા 2 હાઇડ્રોજનનું દળ, મોલર દળ કેટલું થઈ જશે 2. એટલે તમારે અહીંયા H2 આવશે, ડાયહાઇડ્રોજનના મોલ. તો ડાયહાઇડ્રોજનના મોલ માટે ડાયહાઇડ્રોજનનું દળ છેદમાં ડાયહાઇડ્રોજનનો અણુભાર. દળ આપ્યું છે 4/2 એટલે અહીંયા આવશે 2 મોલ. ઉપર ગણતરી કરો, 8 ચોક 32, 1/5 એટલે 0.25 થશે. તો પણ કેલ્સીમાં કરી લેવું, 0.25 મોલ. હવે કુલ મોલ શોધી નાખો. કુલ મોલ બરાબર 0.25 પ્લસ 2 એટલે 2.25. હવે શું કરવાનું છે, આ જ પ્રમાણેનું સૂત્ર, પી કુલ બરાબર કુલ મોલ ઇન્ટુ RT/V. કુલ મોલ છે આપણી પાસે 2.25, આરની કિંમત 0.08314, ટી ટેમ્પરેચર 300 કેલ્વિન અપોન વી. એક સાદુરૂપ આપો. તો અહીંયા જવાબ આવશે 56.12. આ થઈ ગયો જવાબ. લખી નાખો બંને દાખલાઓ. જો પછી એક 5.13 અને 5.14 એ પહેલા ચેપ્ટરને આધારિત દાખલાઓ છે, તો અહીંયા સમજી લો. 5.13, 1.4 ગ્રામ ડાયનાઇટ્રોજન વાયુમાં રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. આવો તમને એક દાખલો આપ્યો છે. તો પહેલું કામ શું કરવાનું છે, મોલની સંખ્યા શોધવી. તો અહીં લખીએ આપણે N2 ના મોલ બરાબર N2 નું વજન 1.4 આપેલું છે. હવે N2 નો અણુભાર કેટલો થશે 28. સાદુરૂપ આપો આનું. તો જવાબ આવશે 0.05 મોલ. હવે આપણે એક N2 માં ઇલેક્ટ્રોનની સંખ્યા શોધીએ તો આવી રીતે ગણતરી થાય. નાઇટ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન બરાબર 7. કારણ કે નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે. એક નાઇટ્રોજન પરમાણુ હોય તો 7. તો આપણે તો ડાયનાઇટ્રોજન છે, તો ડાયનાઇટ્રોજનના એક અણુમાં ઇલેક્ટ્રોન કેટલા થઈ જશે 14. 7 દુ 14 ઇલેક્ટ્રોન. હવે તમારી પાસે ડાયનાઇટ્રોજનના અણુ કેટલા છે એ પહેલા ગણી લ્યો આ મોલ પરથી. આવી રીતે ગણાય. 1 મોલ બરાબર 6.022
ગુણ્યા 1023 N2 ના અણુ. તમારી પાસે N2 ના મોલ કેટલા છે? 0.05 મોલ. N2 હોય ત્યારે કેટલા અણુ? આ બંનેનો ક્રોસ. જવાબ આવશે 0.3011 ઇન્ટુ 10⁻23 અણુ. એટલા અણુ આપણી પાસે છે. કોના? N2 ના. હવે એક N2 નો અણુ હોય તો એમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 14. લખી શકાય એક N2 અણુ બરાબર 14 ઇલેક્ટ્રોન. તો તમારી પાસે છે 0.3011 ઇન્ટુ 10⁻23. N2 ના અણુ હોય ત્યારે ઇલેક્ટ્રોન કેટલા? તો અહીંયા લખી શકાય ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર આ બંનેનો ગુણાકાર. 4.21 ગુણ્યા 10⁻23 ઇલેક્ટ્રોન. આ થઈ ગયો અહીંયા જવાબ. ક્લિયર? તો આ લખી નાખો 5.13. પછી જો 5.14 આના જેવો જ છે. 1 સેકન્ડમાં ઘઉંના 10 દાણા વેચવામાં આવતા હોય તો એવોગેડ્રો આંક જેટલા દાણા વેચવા માટે કેટલો સમય લાગશે? તો જો અહીં નીચે જ ગણીએ છીએ 5.14. હવે એવોગેડ્રો આંક એટલે કેટલા થશે? 6.022 ગુણ્યા 10⁻23. તો તમને અહીંયા કેટલા આપ્યા છે? 1 સેકન્ડમાં 10 દાણા વેચી શકીએ. તો આવી રીતે ગણતરી થાય. 10 દાણા વહેંચવા માટે 1 સેકન્ડ લાગે છે. તો તમારે એવોગેડ્રો આંક જેટલા દાણા વહેંચવા માટે કેટલો સમય? એટલે અહીંયા લખી શકાય લાગતો સમય બરાબર આ બંનેનું ડિવાઈડ થઈ જશે અપોન 10⁻10. તો અહીંયાથી દાખલો કરી દેવાનો છે સેલ્ફ. ક્લિયર? સેકન્ડમાં પણ ગણી શકાય. પછી એને તમે કન્વર્ટ કરી શકો મિનિટ, કલાક વગેરે એકમોમાં. તો લખી નાખો 5.13, 5.14.